હેલો ફ્રેન્ડ્સ, પીકે ઠાકોર વ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે ફરીથી એક નાનકડા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું આપણે રણુજાની। આ ગેટ નંબર 4 છે। ત્યાં બહારથી જોવાલાયક નજારો કંઈક અલગ જ છે રણુજાનો। આજે ગુડ મોર્નિંગ કહેવાનો મતલબ કે સવારનો નજારો છે। તમે જોઈ શકો છો આ ગેટ નંબર 4 છે, ત્યાંથી પણ આવી શકો છો, આ બાજુથી તમે જોઈ શકો છો। અને આપણા સાથીદાર છે અને તમે અહીંયા જુઓ તો જે આપણે કહેવાય કે પરંપરા 7 વખત આપણે 7 જે નળિયા હોય કે પથ્થરો એને 7 વખત એકના ઉપર એક ગોઠવીએ એટલે આપણી યાત્રા સંપૂર્ણ કહેવાય છે। એ લોક માન્યતા છે। તમે આ જોઈ શકો છો, ઠેર ઠેર એવા પાળિયા આપણને જોવા મળે છે। અને બીજી વાત કરીશું રામ સરોવરની। જે રણુજાના મંદિર, બાબા રામદેવ મંદિરની પાછળ જે મોટું તળાવ હતું એ હાલમાં સૂકું રણ જેવું થઈ ગયું છે, કારણ કે એની અંદર સાફ સફાઈ ચાલુ છે। અને આ છે બહારનો ભાગ, જોવાલાયક સ્થળ, અને તમે બહારનો નજારો જોઈ શકો છો। અને આપણે ત્યાંથી આગળ વધીશું રામ સરોવર તળાવ, જેને આપણે તળાવ કહીએ છીએ, અને એ બાજુનું રામ સરોવર તળાવ જેની સાફ સફાઈ ચાલુ છે। અને થોડા દિવસ પહેલાં વરસાદ પણ આવેલો હતો, એના જ થોડા જળ પણ સંગ્રહ કરેલું છે, તમે જોઈ શકો છો આ। અને આ છે બહારનો ભાગ, તમે અંદરથી જે આ ભરપૂર ચોમાસાની અંદર જે આ પાણી છલોછલથી છલકાયેલું રહે છે એ તળાવ છે આ। અને એની હાલમાં બહુ ઝડપથી